નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 12 કોમર્સ, સબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધોરણ 12, પાઠ નંબર 8, નાણાકીય સંચાલન, પ્રિપેર્ડ બાય ટાંક પરિસર, લેક્ચર નંબર 13. હવે આજે આપણે પ્રશ્ન નંબર 10 વિશે માહિતી મેળવશું. પ્રશ્ન નંબર 10 છે, મૂડી માળખાનો ખ્યાલ અને અર્થ સમજાવો. તો આની પહેલાં આપણે નાનકડી એવી માહિતી મેળવેલી હતી કે મૂડી માળખાના 4 પ્રકારો છે. એની આજે વિસ્તૃત માહિતી મેળવશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે સમજીએ મૂડી માળખાનો ખ્યાલ અને અર્થ. સૌપ્રથમ નાણાકીય યોજનાના મહત્વના 2 પાસા છે. નાણાકીય યોજના આપણે કાંઈ તૈયાર કરીએ તો એની અંદર 2 પાસા મહત્વના. પેલું, મૂડીની જરૂરિયાતનો અંદાજ એટલે મૂડીકરણનો પ્રશ્ન. મૂડીની જરૂરિયાત, કોઈ કંપની શરૂઆત કરે છે, કોઈ ભાગીદારી પેઢીની શરૂઆત કરે છે, કોઈ એકાંકી વેપારી તરીકે નવો બિઝનેસ શરૂ કરે છે, તો એને પહેલાં એ પ્રશ્ન થશે કે ભાઈ અહીંયા આપણે મૂડીની જરૂરિયાત કેટલી છે. મૂડીની જરૂરિયાત ઓછી છે, વધુ છે, એને કહેવામાં આવે છે મૂડીકરણનો પ્રશ્ન. બીજું છે મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા. મૂડીની જરૂરિયાત કેટલી છે? ઉદાહરણ તરીકે 50 લાખની જરૂર છે, તો આ મૂડી આપણને ક્યાંથી મળશે એવું આપણે નક્કી કરવું પડશે. તો એને પણ આપણે કહેશું મૂડી માળખાનો પ્રશ્ન. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે કોઈ પણ નાણાકીય યોજનાના મહત્વના 2 પાસા. પેલું, મૂડીની જરૂરિયાતનો અંદાજ કરવો એટલે પણ મૂડીકરણનો પ્રશ્ન, અને મૂડી ક્યાંથી પ્રાપ્ત કરશું એ નક્કી કરવું એને પણ મૂડી માળખાનો પ્રશ્ન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો બંને બાબતો ઉપરથી આપણે એટલું કહી શકીએ કે મૂડી માળખાનો પ્રશ્ન એટલા માટે જ આવશે કે નાણાકીય યોજના આપણે તૈયાર કરી અને એમાં જરૂરિયાત અને પ્રાપ્તિ સ્થાન, જરૂરિયાત અને પ્રાપ્તિ સ્થાન ક્યાંથી મેળવશું એને જ કહેવામાં આવશે મૂડી માળખું. હવે કંપની જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી જરૂરી મૂડી ભંડોળ મેળવી શકે છે. ઘણા બધા પ્રાપ્તિ સ્થાનો છે, જેમ કે આપણે કોઈ મકાન કે એની ખરીદી કરીએ તો એના માટે ઉછીની મૂડી લેવા જઈએ છીએ બેંકમાંથી લોન તરીકે, અને એના માટે આપણી પાસે ઘણી બધી બેંકોના ઓપ્શન હોય. એવી રીતે કંપની જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી જરૂરી મૂડી ભંડોળ મેળવી શકે છે. કંપની વિવિધ પ્રકારની જામીનગીરીઓ જેવી કે ઇક્વિટી શેર, જેમ આપણે બેંક પાસેથી લોન લઈએ છીએ એમ કંપનીની સ્થાપના કરવા જો કંપની ધારે તો એના જેટલી મૂડીની જરૂર છે એટલા ઇક્વિટી શેર બહાર પાડી શકે છે, અને ઇક્વિટી શેરના જેટલા પૈસા એને મળશે એમાંથી કંપની બનાવી શકે છે. તો આ પ્રમાણે એમ કહી શકીએ કે કંપનીના વિવિધ પ્રકારની જામીનગીરીઓ છે, જેમ કે ઇક્વિટી શેર બહાર પાડી અને પોતાની કંપની શરૂ કરવી. બીજું છે પ્રેફરન્સ શેર. ઇક્વિટી અને પ્રેફરન્સ શેરમાં ઘણો બધો ફેર છે. તમને યાદ કરાવી દો, 11માં આપણે આવી ગયું છે આ કે ઇક્વિટી શેરનો અર્થ એવો થાય કે તમે કંપનીના માલિક છો. જેટલા ઇક્વિટી શેર બહાર પાડવામાં આવે જેટલા ખરીદે તો એ કંપનીના માલિક ગણાશે. પરંતુ જો કંપની બંધ થાય તો ઇક્વિટીના નાણાં પરત કરવાની આમાં ગેરંટી આપવામાં આવતી નથી. પ્રેફરન્સ શેરમાં આનાથી ઉલટું છે, તમને માલિક બનાવવામાં નથી આવતા, પરંતુ ગેરંટી આપવામાં આવે છે કે અમુક ટકા, દાખલા તરીકે 8% દર વર્ષે એમાંથી પૈસા મળે જેટલી મૂડી આપણે રોકેલી હોય એમાં. અને જો કંપની બંધ થાય તો પૂરેપૂરા નાણાં પરત કરવાની જવાબદારી કંપનીએ રાખવી પડે.
એવી રીતે ડિબેન્ચરમાં પણ અહીંયા એક મેં ઉદાહરણ તરીકે ચિત્રમાં આપેલું છે કે એમાં લખેલું છે કે તમને 5% દર વર્ષે ફરજિયાત વ્યાજ આપવામાં આવશે. તો આ ડિબેન્ચર છે એમાં પણ પ્રેફરન્સ શેરની જેમ ફરજિયાત જવાબદારી નિભાવવાની, ને જો કંપની બંધ થાય તો ડિબેન્ચર હોલ્ડરને પહેલા પૈસા મળે, પછી પ્રેફરન્સ શેરને મળે, અને ઇક્વિટી માટે જો હોય તો મળે, નકર પછી પૈસા પરત મળતા નથી. તો આવી 3 પ્રકારની જામીનગીરીઓ કંપની બહાર પાડે, એના દ્વારા નાણાં એકઠા કરે, નાણાં પ્રાપ્ત કરે, નાણાં પ્રાપ્ત કરીને કોઈ પણ કંપની બનાવી શકે છે. તો આવી વિવિધ પ્રકારની જામીનગીરી કેટલા પ્રમાણમાં બહાર પાડવી એ અંગેનો નિર્ણય નાણાકીય સંચાલકે કરવાનો હોય છે. હવે કેટલો રેશિયો રાખવો? ઇક્વિટી શેર તો ફરજિયાત છે બહાર પાડવા, તો કેટલા પ્રમાણમાં? 80-20%, કે અહીંયા 60-40-10 એવી રીતે રેશિયો રાખો. કેટલો રેશિયો રાખો? આજે ટકાવારી પ્રમાણે પ્રમાણ નક્કી કરવું એ કોણ નક્કી કરે છે? નાણાકીય સંચાલકો આવી બાબતો નક્કી કરે છે. મૂડી માળખા વિશે વધુ માહિતી આપણે એમ કહી શકીએ કે મૂડી માળખું એટલે મૂડી પ્રાપ્તના જુદા જુદા સ્થાનો. કા ઇક્વિટીમાંથી મેળવી શકીએ મૂડી, કા પછી આપણે પ્રેફરન્સ શેરમાંથી મેળવી શકીએ, કા ડિબેન્ચરમાંથી મેળવી શકીએ, કા અનામત પાસેથી, અથવા લોન ભંડોળનું મિશ્રણ. તો મૂડી માળખું એટલે મૂડી પ્રાપ્તના જુદા જુદા સ્થાન, જેમાં ઘણીવાર માત્ર કંપની ઇક્વિટી શેર બહાર પાડે, ઘણીવાર ઇક્વિટી સાથે પ્રેફરન્સ શેર બહાર પાડે, ઘણીવાર ઇક્વિટી સાથે ડિબેન્ચર બહાર પાડે, અને ઘણી વખત ઇક્વિટી સાથે પ્રેફરન્સ પણ હોય છે, ડિબેન્ચર પણ હોય છે. આવા મૂડી માળખાના 4 પ્રકારો છે. બોર્ડમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે કે મૂડી માળખાના પ્રકાર કેટલા છે? તો આપણે જવાબમાં આવશે 4 પ્રકાર. માત્ર ઇક્વિટી બહાર પાડે, બીજો પ્રકાર ઇક્વિટી સાથે પ્રેફરન્સ બહાર પાડે, ત્રીજો પ્રકાર ઇક્વિટી સાથે ડિબેન્ચર, અને ચોથો પ્રકાર ઇક્વિટી સાથે પ્રેફરન્સ અને ડિબેન્ચર. આના સિવાય અનામત અને લોન ભંડોળનું મિશ્રણ એને પણ મૂડી માળખાના મૂડી પ્રાપ્તના સ્થાનો કહી શકીએ. હવે આ બાબતને સાબિત કરવા માટે મેનેજમેન્ટ ગુરુ ગેસ્ટનબર્ગના જણાવ્યા પ્રમાણે એવી વ્યાખ્યા આપેલી છે કે મૂડી માળખું એટલે શું? તો જામીનગીરીઓના પ્રકાર, આ જે 4 પ્રકાર છે એની વાત છે. જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબ થાય છે. આ 4 પ્રકાર છે એ મૂડી માળખામાં પ્રતિબિંબ તરીકે આપણે જોઈ શકીએ છીએ. એને કહેવામાં આવે છે મૂડી માળખાના પ્રાપ્તિ સ્થાનો અથવા મૂડી માળખાના પ્રકારો. તો કદાચ તમને 1 માર્કમાં પૂછાય કે ગેસ્ટનબર્ગના જણાવ્યા પ્રમાણે મૂડી માળખા વિશે માહિતી આપો અથવા એની વ્યાખ્યા સમજાવો. તો આપણે આ લખવાનું છે, જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણય કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબ થાય છે. હવે મૂડી માળખાની વ્યાખ્યા સમજીએ. 2 વ્યાખ્યા છે. પહેલી વ્યાખ્યા છે એકદમ સરળ શબ્દોમાં જો કહેવામાં આવે તો મૂડી માળખું એટલે તો કે ભાઈ કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. હમણાં જ આપણે જોયું એમ કે કંપનીએ જરૂરી મૂડી ઊભી કરવા માટે ઘણી વખત માત્ર ઇક્વિટી બહાર પાડે, ઘણીવાર ઇક્વિટી અરે પ્રેફરન્સ બહાર પાડે, ઘણીવાર ઇક્વિટી પ્રેફરન્સ ને ડિબેન્ચર બહાર પાડવામાં. તો આ જે 4 પ્રકારમાંથી એક પ્રકાર નક્કી થયો એ પ્રાપ્તિ સ્થાનનું જે મિશ્રણ છે એને કહેવાશે મૂડી માળખું. તો 1 માર્કમાં પ્રશ્ન પૂછાય સરળ શબ્દોમાં, તો આ જવાબ લખવાનો. જો સ્પેસિફિક નામ પૂછાય હોગલેન્ડના જણાવ્યા પ્રમાણે, તો એમાં આપણે આ વ્યાખ્યા આપણે લખશું કે મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલી જામીનગીરી અને ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનનો વિસ્તાર
અને તેમની વચ્ચેનું પ્રમાણ. બરાબર. દાખલા તરીકે એક આપણે અહીં ઉદાહરણ આપ્યું છે કે ભાઈ ટિપિકલ કેપિટલ સ્ટ્રક્ચર કેવું હોય. ટિપિકલ એટલે કે આપણે એમ કહીએ જેને આપણે મૂડી માળખું કહીએ છીએ તો એ કેપિટલ સ્ટ્રક્ચર. તો ટિપિકલમાં તો કે ભાઈ આ કલર છે એ પ્રમાણે ઇક્વિટી 40%, પછી આવા કલરને હાઈલ્ડ બોન્ડ કહેવાય તો બોન્ડ બહાર પાડવામાં આવે એ પણ 40%, અને સિક્યોર લોન તરીકે 40%. તો ઇક્વિટી જે છે તો કે ભાઈ 20%, હાઈલ્ડ બોન્ડ એટલે કે બોન્ડમાં ઓછીની મૂડી થઈ અને સિક્યોર લોનમાં પણ ઓછીની. તો 20, 40, 40 આ પ્રમાણ થયું. તો આને કહેશું મૂડી માળખું. મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલી જામીનગીરી અને ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનોનો વિસ્તાર અને તેમની વચ્ચેનું પ્રમાણ. આ પ્રમાણ છે. હવે લોન ઓનલી સ્ટ્રક્ચર હોય તો કે ભાઈ એવા સમયે ઇક્વિટીનું પ્રમાણ 60% અને સિક્યોર લોનનું પ્રમાણ 40%. હાઈલી લિવિડેડ લોન હોય એનું સ્ટ્રક્ચર તો ઇક્વિટીનું 30% અને લોનનું પ્રમાણ 70%. આવી રીતે વચ્ચેનું પ્રમાણ નક્કી થાય એ હોગલેન્ડના જણાવ્યા પ્રમાણે મૂડી માળખું ગણાય છે. તો આ રીતે મૂડી માળખું એના વિશેનો ખ્યાલ અને વ્યાખ્યા અહીંયા પૂરા થાય છે. અહીંયા આપણો આ લેક્ચર પૂરો થાય છે. મને વિશ્વાસ છે કે તમને હવે સમજાઈ ગયું હશે અને આગળનો પ્રશ્ન હવે આપણે જ્યારે સમજાવશું ત્યારે વધુ માહિતી આપશું. તો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.